जय माताजी। जय रणशेव देवी, रणनी देवी, सडलावाळानी देवी, सडलाना कुलदेवी અને મોરબી જિલ્લાનો બિલિયા ગામના દેવી આ જે રણમાં જે દેવી છે હાલમાં એ અમે આભલી મંદિરે આભલી દેવીનું મંદિર કહેવામાં આવે છે મેરડી માનું। અમે એમાં જે હાલ રણની દેવીમાં છીએ। રણની દેવી આખું રણ પ્રદેશ સારી આમાં તમને કોઈ જગ્યાએ કોઈ માણસ જોવા ના મળે, કોઈ તમને કોઈ પબ્લિક જોવા ના મળે, કોઈ જગ્યાએ તમને કાંઈ જોવા ના મળે। હાવ રણ કે રણ એટલે આમાં કશું કોઈ તમને દેખાવામાં આવે જ નહીં કે અહીંયા કયા માણસ રહે છે। હાલમાં એક એવી જગ્યા પર મંદિર બન્યું છે કે હાલમાં જે રણની દેવીનું કહેવામાં આવે રણની દેવી મંદિર એ બોસિયા પરિવારનું છે। હાલમાં બોસિયા પરિવાર રહે છે સુરનગર જિલ્લાનું બિલિયા ગામ, સુરનગર જિલ્લાનું મોરબી ગામનું, મોરબી જિલ્લાનું બોસિયા ગામ। હાલમાં બોસિયા પરિવારનું કુળદેવી છે આભલિયા મેરડી માના ધામ। આભલિયા એ મેરડી માનું ધામ છે હાલમાં। આ સામે એમનો મઢ છે અંદરનો, આ મઢ એમનો ગેટ, આ ગેટ કહેવામાં આવે છે। ગેટ એટલો મસ્ત બનાવ્યો છે જે આ ગેટ એટલો મસ્ત સુંદર બનાવ્યો છે કે આમાં બધા આવે એટલું સારું લાગે કે અહીંયા બોસિયા પરિવારની દીકરીઓ હાલમાં અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યા છે। તાવો માન્યો તાવો કરવા આવ્યા હતા। બોસિયા પરિવારના જે દીકરીઓ હાલમાં અહીંયા તાવો કરવા આવ્યા છે। જે તાવો કરવા આવ્યા ને બધા અહીંયા આરામ બી કરે છે અને પાછળ મોટું જબરું તલાવ છે કે રણમાં આવેલું તલાવ છે। અહીંયા પાણી 24 કલાક 12 માસ ભર્યું હોય છે અને હાલમાં જે છે આ છોડી એના બાપાના ગાડીમાં એ જવા માંડેલો। અમે ગાડી લઈને આવ્યા છીએ બધાએ। આ બધું રણ છે રણ। આ રણમાં કોઈ તમને જોવા ના મળે। આ પાણીનો ટાંકો છે કે જે આ યાત્રાઓ જે તાવો કરવા આવે છે એના પાણી લેવા માટે શુદ્ધ પાણી ભરે છે આ લોકો, સારી સુવિધા આપે છે। આ બધું અહીંયા જે દેખાઈ રહ્યું છે હાલમાં એ રણ પ્રદેશ છે। આ રણ પ્રદેશમાં આ મંદિર બનાવેલું છે। જો મંદિર બનાવ્યું છે એવું કે જે મોરબીના જિલ્લાનું બિલિયા ગામના જે એક વડીલ છે એમને બનાવેલું છે આ મંદિર। એમાં ધાબુ ભર્યું, છત ભરી મંદિર બનાવ્યું અને સારી રીતે અહીંયા મેરડીમાં છે। જો આભલિયાની મેરડી માનું ધામ જે પાલા દાદા શ્રી જે પાલા દાદા કહેવામાં આવે છે, બરાબર। એમને બી આમાં બહુ સાથ સહકાર, એમને ઘણા પરચા મળેલા અને સારી બેઠક બી છે। અહીંયા યાત્રાળુઓ આવે તો એના માટે ખુશ છે, આનંદ ભવે, દિવસનો ટાઈમ પાસ થઈ જાય। આ બધું રણ છે, જો દેખાય બધું રણ। આમાં તમને બીજું કાંઈ જોવા ના મળે। અને આ જે છે એમનો હાલમાં જે કેવી છે આપણે હવનકુંડ, આ હવનકુંડ છે। આ હવનકુંડ જે બોસિયા પરિવારના જે આવે એ હવન કરે। અને આ તલાવ છે પાછું, આ તલાવ એટલું મોટું છે કે આમાં પાણી ખૂટતું જ નથી 12 માસ। આ ધજા જે હાલમાં જે મંદિરમાં આપણે આવ્યા છીએ, આ મંદિર બોસિયા પરિવારના મોરબી જિલ્લાના બિલિયા ગામના જે વતની હતા એમને બનાવેલું છે। એમના પોતાના ખર્ચે કોઈ ફંડ ફાળો લેવામાં આવ્યો નથી અને સારી સુવિધા આપી છે। આ બધું રણ કહેવામાં આવે રણ। અને એમાં જે શેડ નાખેલો છે એ શેડ બી સારામાં સારો, બહુ માયરો માણસો છે જેનું મનોકામના પૂરી થઈ હોય એનું
અને હાલમાં જે આ બોસિયા પરિવારના જે વડીલ છે બધા એમને આ જો તાવો માનેલો છે એ તાવાનું કામ મસ્ત રીતે સેટિંગમાં કરી રહ્યા છે. બધા ઘરના માણસો જ છે, આમાં કોઈ બહારથી આવ્યું નથી. બધા ગાડીવાળા ડ્રાઈવર છે, ડ્રાઈવરે જો મહેનત કરવા મળી ગયા. માતાજીને કામમાં કે છે માતાજીનું કામમાં બધું સાથે મળીને કામ કરીએ તો બહુ સારું છે કે. અને આ બોસિયા પરિવાર છે મોરબી જિલ્લાના બિલિયા ગામના. આ એમને જે તાવો માન્યો હતો એ તાવાનું મન્ય કામની એમને પૂરી થઈ, એટલે કે અમારે તાવો કરવા જવું છે. આ જે ડ્રાઈવર ગાડીવાળા ડ્રાઈવર છે એ બી ખૂબ જ મહેનત કરે છે, જો સારામાં સારી. અને એમને બી આ કામમાં ઘણી લાગણી છે, એટલે એમને બી કામ કરવા માંડી ગયા. સરસ છે, સારું છે. આ હાલમાં જે આ રણ દેખાય છે, રણ તમને આ રણની દેવ કહેવામાં આવે, રણની. અહીંયા નકરું રણ જ છે, આમાં તમને કોઈ માણસ જોવા ના મળે કે કોઈ જગ્યાએ કોઈ હોય નહીં. હાવ રણ કે જેટલા તમે આગળ જાઓ ને એટલો ખારો પાટ આવે. અને હાવ ખારો પાટ એટલે પાણી તમને અહીંયા જોવા મળે જ નહીં, નકરું મીઠું પાકે છે. આ બધું એ છે. આમાં તમને ખેતીવાડી જોવા નહીં મળે. આ અમે ગાડી લઈને આવ્યા છીએ ઠેઠ મોરબીથી જિલ્લામાંથી. એટલે ગાડી લઈને આવ્યા હતા, ગાડીનું કામ પતી ગયું એટલે ગાડી ત્યાં પડી રાખી છે. હવે અમે અમારું કામ ચાલુ કર્યું છે. આ પાછળનો ભાગ છે મંદિરનો, એ બી સારામાં સારું અને મસ્ત ક્લાસ છે. મંદિરની બાજુમાં જે તળાવ છે 12 માસ પાણી ભર્યું રહે. આમાં પાણી અમારે ખૂટતું નથી મંદિરની બાજુમાં, બાકી આખા રણમાં પાણી ક્યાંય જોવા તમને મળે નહીં. પાણી જ જોવા ન મળે, ખાલી મીઠું જોવા મળે. એ અહીંથી આપણે લગભગ 10-15 કિલોમીટર દૂર જાવી ચાલતા ચાલતા, બહુ જ ચાલવું પડે. ચાલતા ચાલતા જાવી તારા રણમાં આપણને પાણી જોવા ના મળે. અહીંથી પાણી ભરીને જવું પડે મંદિરેથી, તો તમે પાણી પી શકો. આ એટલું બધું સુંદર અને સારું બનાવ્યું છે. જે માતાજી અહીંયા આવ્યા છે બરાબર, એ માતાજીનું કામ અને શ્રદ્ધા કે જે હાલમાં બધા માણસો ક્યાંથી દર્શન કરવા આવે છે. અને જે મનોકામના પૂરી કરવા માટે આ મનોકામના પૂરી થઈ જ જાય છે. અને જે માનતા રાખે છે એનું કામ પૂરું સંપૂર્ણ કામ થઈ જાય છે. આ એના માટે આ મંદિર બનાવેલું છે. જો આ પાછળનો ભાગ છે, આ પાછળના ભાગનો મંદિરનો સીન છે. હાલમાં અહીંયા ખાલી પૂજારી રહે છે, બીજું કોઈ રહેતું નથી. પૂજારી બી આજુબાજુ ગામના હ સવારે આવે છે અને સાંજે 5 વાગે ચાલતા ચાલતા જતા રહે. ખબર નહીં કઈ બાજુ જાય છે એ કોઈ આજુબાજુવાળા બતાવતા નથી. અહીંયા હાલમાં કોઈ છે નહીં, ખબર નહીં કોને પૂછવાનું. ખાલી પૂજારીને પૂછ્યું તો એમને એવું કીધું કે અહીંથી 15-20 કિલોમીટર તમારે ચાલતા જાઓ એટલે અહીંથી પાણી ભરીને તમારે જવું પડે, નકર તમને પાણી જોવા ના મળે. અહીંયા આ એટલું બધું સુંદર બનાવ્યું છે. જો જે અહીંયા સચલાઈ કરી રહ્યા છે, સારું કરી ધ્યાન રાખી રહ્યા છે, એ માણસનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન. અને બહુ જ ધાર્મિક કહેવામાં આવે છે. બાપા હતા હાલમાં ચાક બહાર ગયા લાગે છે. અમે આવ્યા ત્યારે હતા અહીંયા કના, હવે અહીંયા કોઈ છે નહીં. અત્યારે અમે ખાલી જે આવ્યા છીએ 10 જણા, અમે 10 જણા આવ્યા છીએ, બીજું કોઈ નથી. આ સામે પાણીનો ટાંકો છે, એ શુદ્ધ ભરે પાણી. પાછળ બાજુમાં વોટર છે કે પાણીમાં ફિલ્ટર થયા કરે છે અને પાણી બહારથી લઈને ભરતા હોય છે. આ બધી સુવિધા કોઈ નગરપાલિકાવાળાએ નથી કરી, કોઈ નથી કરી. બાવાજી રહે છે પૂજારી, એમને બધું ધ્યાન રાખીને કરી છે. અને બધાની મને કામના પૂરી થાય છે. અહીંયા જેના બાળ બચ્ચાનું કે માણસો કે ભાઈ મારા ખોરો વહાતો નથી, એના બી અહીંયા ફોટા મૂકેલા છે સારા કે જે ઘણા માણસોને જે બાધા રાખી છે. એમાં હાલમાં જો બધા ફોટા છે, આ બધા ફોટાને જેને બાધા રાખી એને બધા ફોટાનું કામ થઈ ગયેલું છે. કોઈને દીકરી, કોઈને દીકરો, જોરદારના છોકરાઓ ફૂલકા જેવા છે, રૂપાળા ગોટા જેવા. આ માતાનું એટલું હાથ છે. હાલમાં આ જે છે આ બલિયા યાની દેવી મેરડી માનું ધામ કહેવાય. હાલમાં કે રણમાં આવેલું છે. જય રણની દેવી, જય રણની દેવી માં.